રાધે રાધે મિત્રો, જો તમારે તમારા બધા પીએફના રૂપિયા ઉપાડવા હોય તો કઈ રીતે તમે ઉપાડી શકો એની સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ આ વિડીયોમાં હું તમને જણાવવાનો છું. એટલે એના માટે સૌથી પહેલાં તો તમારે તમારા મોબાઈલમાં કોઈ પણ એક બ્રાઉઝર જેમ કે ક્રોમ બ્રાઉઝર અથવા તો ફાયરફોક્સનું બ્રાઉઝર ઓપન કરી અને એમાં epfo.gov.in ટાઈપ કરી અને સર્ચ કરી લેવાનું. એટલે પછી ઈપીએફઓની ઓફિશિયલ વેબસાઇટ તમારા મોબાઈલમાં ઓપન થઈ જશે અને આ વેબસાઇટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ જોવા મળી જશે. એટલે હવે તમારે વિથડ્રો પીએફમાં એપ્લાય નાવ ઉપર ક્લિક કરી લેવાનું. એટલા માટે હવે મેં એપ્લાય નાવ ઉપર એક વખત ક્લિક કરી લીધું. એટલે પછી તમને એલર્ટ જોવા મળી જશે, એને આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને બેક કરી લેવાનું. અને પછી વેબસાઇટમાં નીચેની તરફમાં આવી અને સૌથી પહેલાં તો તમારે તમારો 12 આંકડાનો યુએએન નંબર એન્ટર કરી લેવાનો. અને પછી એમાં નીચેની તરફમાં પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને પછી નીચેની તરફમાં સાઇન ઇન ઉપર ક્લિક કરી લેવાનું. અને હવે જો તમને તમારા પીએફનો પાસવર્ડ ભૂલાઈ ગયો હોય તો નીચેની તરફમાં ફોરગોટ પાસવર્ડ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે હવે મેં યુએએન નંબર અને પીએફનો પાસવર્ડ એન્ટર કરી અને સાઇન ઇન ઉપર ક્લિક કરી લીધું. એના પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે, એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. એટલે હવે જે ઓટીપી આવ્યો એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લઈએ અને આ ઓટીપી 5 મિનિટ સુધી જ વેલિડ હોય. એટલે હવે જેવું સબમિટ ઉપર ક્લિક કર્યું એના પછી આપણે આપણા પીએફ એકાઉન્ટમાં લોગિન થઈ ગયા. એટલે હવે તમારે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછી તમારે તમારો બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી લેવાનો છે. એટલે હવે ઘણા લોકો પાસે એક કરતાં વધારે બેંક એકાઉન્ટ હોય, એમને કન્ફ્યુઝન હોય કે કયો બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરવો. એટલે એના માટે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી મેનેજ ઉપર ક્લિક કરી અને કેવાયસી ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારા પીએફ એકાઉન્ટમાં કરન્ટલી એક્ટિવ કેવાયસી જોવા મળી જશે અને એમાં તમને તમારો બેંક એકાઉન્ટ નંબર જોવા મળી જશે. અને પીએફના રૂપિયા ઉપાડવા માટે બેંકની કેવાયસી ફરજિયાત કરવી પડે. અને જો તમારે 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એના માટે પાન કાર્ડની કેવાયસી પણ કરવી પડે. અને હવે આપણી બંને કેવાયસી કમ્પ્લીટ થઈ ગઈ. એટલે હવે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી આપણે જે પણ બેંકની કેવાયસી પીએફ એકાઉન્ટમાં કરેલી હોય એ બેંક એકાઉન્ટ નંબર એન્ટર કરી અને ચેક ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી વોર્નિંગ જોવા મળી જશે, એમાં યસ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે પછી તમારો બેંક એકાઉન્ટ નંબર વેરીફાઈ થઈ જશે અને બેંક એકાઉન્ટ નંબરની બાજુમાં વેરીફાઈડ લખેલું જોવા મળી જશે. એટલે હવે નીચેની તરફમાં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લેવાનું. એટલા માટે હવે મેં પ્રોસીડ ફોર ઓનલાઈન ક્લેમ ઉપર ક્લિક કરી લીધું. એના પછી સિલેક્ટ ક્લેમ ઓપ્શન ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછી જો તમારી નોકરી ચાલુ હોય અને પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એના માટે પીએફ એડવાન્સ ફોર્મ 31 સિલેક્ટ કરી લેવાનું. અને પછી એમાં ક્લિક હિયર ઉપર ક્લિક કરી અને આધાર વેરીફાઈડ સર્વિસીસ જોઈ લેવાની. અને પછી સિલેક્ટ સર્વિસ ઉપર ક્લિક કરી અને જે પણ કંપનીના પીએફના રૂપિયા ઉપાડવાના હોય એ કંપની સિલેક્ટ કરી લેવાની. અને પછી એમાં નીચેની તરફમાં પર્પઝ સિલેક્ટ કરવા માટે સિલેક્ટ એડવાન્સ પેરા ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી જો તમે બીમાર હોય અને તમારે તમારા પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એના માટે ઇલનેસ સિલેક્ટ કરી લેવાનું. અને જો તમારે લગ્ન માટે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો મેરેજ સિલેક્ટ કરી લેવાનું. અને જો તમારે એજ્યુકેશન માટે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એના માટે એજ્યુકેશન સિલેક્ટ કરી લેવાનું. અને ઘરની જરૂરિયાત માટે પીએફના રૂપિયા ઉપાડવા માટે હાઉસિંગ રિલેટેડ નીડ્સ સિલેક્ટ કરી લેવાનું. અને હવે જો કોઈ સ્પેશિયલ રીઝનથી પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો સ્પેશિયલ સર્ક્યુમસ્ટન્સીસ સિલેક્ટ કરી લેવાનું. એટલે હવે આપણે ઇલનેસ સિલેક્ટ કરી લીધું. એના પછી નીચેની તરફમાં એલિજિબલ ક્લેમ અમાઉન્ટ જોવા મળી જશે. એટલે હવે તમારે ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે આ બોક્સમાં તમારે એલિજિબલ ક્લેમ અમાઉન્ટ કરતાં વધારે પીએફના રૂપિયા એન્ટર નથી કરવાના.
કારણ કે જો તમે વધારે પીએફના રૂપિયા એન્ટર કરી અને ક્લેમ કરો તો તમારો ક્લેમ રિજેક્ટ થઈ જશે. એટલે હવે નીચે આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને એડ્રેસમાં કોઈ પણ ચેન્જીસ કરવાનો હોય તો એડ્રેસ ચેન્જ કરી લેવાનું. એટલે હવે અત્યારે એડ્રેસ ચેન્જ કરવાનો ન હતું એટલા માટે નીચેની તરફમાં આ બોક્સ ઉપર ક્લિક કરી અને ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. એટલા માટે હવે હું ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લઉં. એના પછી આપણા મોબાઈલ નંબર ઉપર ઓટીપી આવી જશે. એટલે હવે જે પણ ઓટીપી આવે એ ઓટીપી એન્ટર કરી અને વેલિડેટ ઓટીપી એન્ડ સબમિટ ક્લેમ ફોર્મ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે અને પછી થોડાક દિવસની અંદર બેંક એકાઉન્ટમાં પીએફના રૂપિયા જમા થઈ જશે. અને હવે જો તમારે તમારા બધા જ પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો એના માટે પીએફ ફાઇનલ સેટલમેન્ટ ફોર્મ 19 સિલેક્ટ કરી લેવાનું. અને પછી એમાં નીચેની તરફમાં આવી અને ખાસ એ વાતનું ધ્યાન રાખવાનું કે જો તમારી સર્વિસ 5 વર્ષથી ઓછી હોય અને 50,000થી વધારે પીએફના રૂપિયા ઉપાડવાના હોય તો ફોર્મ 121 અપલોડ કરવું પડે. અને હવે અત્યારે આપણે 50,000થી ઓછા પીએફના રૂપિયા થાય એટલા માટે ફોર્મ 121 અપલોડ નહીં કરવું પડે. એટલે હવે એમાં નીચેની તરફમાં આવી અને આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને એડ્રેસમાં કોઈ પણ ચેન્જીસ કરવાનો હોય તો એડ્રેસ ચેન્જ કરી લેવાનો. અને હવે અત્યારે આપણે એડ્રેસમાં કોઈ પણ ચેન્જીસ કરવાનો ન હતો એટલા માટે આ બોક્સ ઉપર ક્લિક કરી અને ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું છે. અને પછી જે ઓટીપી આવે એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. એટલે તમારું ક્લેમ ફોર્મ પોર્ટલ ઉપર સબમિટ થઈ જશે. અને હવે જો તમારે તમારા પીએફનું પેન્શન ઉપાડવાનું હોય તો પેન્શન વિડ્રોવલ બેનિફિટ ફોર્મ 10C સિલેક્ટ કરી લેવાનું. અને પછી જો એડ્રેસમાં કોઈ પણ ચેન્જીસ કરવાનો હોય તો આ સિમ્બોલ ઉપર ક્લિક કરી અને એડ્રેસ ચેન્જ કરી લેવાનું. અને પછી એમાં નીચેની તરફમાં તમે જે પણ ડેટ ઓફ એક્ઝિટ અપડેટ કરેલી હોય એ ડેટ ઓફ એક્ઝિટ જોવા મળી જશે. અને ડેટ ઓફ એક્ઝિટ અપડેટ કરવા માટે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી મેનેજ ઉપર ક્લિક કરી અને માર્ક એક્ઝિટ ઉપર ક્લિક કરી લેવાનું. એટલે હવે આપણી ડેટ ઓફ એક્ઝિટ અપડેટ થઈ ગઈ. એટલે પછી નીચેની તરફમાં આવી અને આ બોક્સ ઉપર ક્લિક કરી અને ગેટ આધાર ઓટીપી ઉપર ક્લિક કરી લેવાનું. અને પછી જે ઓટીપી આવે એ ઓટીપી એન્ટર કરી અને સબમિટ કરી લેવાનો. અને હવે ક્લેમનું સ્ટેટસ જોવા માટે ઉપરની તરફમાં આ 3 લાઇન ઉપર ક્લિક કરી ઓનલાઈન સર્વિસીસ ઉપર ક્લિક કરી અને ટ્રેક ક્લેમ સ્ટેટસ ઉપર ક્લિક કરી લેવાનો. એટલે પછી તમારા ક્લેમનું સ્ટેટસ તમને જોવા મળી જશે. એટલે આ રીતે તમે તમારા બધા પીએફના રૂપિયા ઉપાડી શકો. હવે જો કોઈ તમારા પીએફ એકાઉન્ટમાં પ્રોબ્લેમ આવતો હોય તો મને કમેન્ટ કરીને જણાવજો. અને જો તમારા કોઈ મિત્રનું પીએફ એકાઉન્ટ હોય તો એમને પણ આ વિડીયો શેર કરી દેજો. અને હવે જો તમારે તમારું પીએફનું કોઈ પણ કામ મારી પાસે કરાવવું હોય તો મારું જે વોટ્સએપનું ગ્રુપ છે એની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં જોવા મળી જશે. ત્યાંથી તમે ગ્રુપ જોઈન કરી લેજો.